આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી 2024 યોજાવાની છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા કરીને લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે હવે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં પહોંચેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રામાં મોટી દુર્ઘટના ઘટી છે। રાહુલ ગાંધી માટે બનાવવામાં આવેલા કામચલાઉ કેમ્પમાં બનેલા સીઆરપીએફના વોચ ટાવરમાં કરંટ આવવાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને 7 લોકો ઘાયલ થયા છે। આ દુર્ઘટના એ સમયે સર્જાઈ જ્યારે વોચ ટાવર ખોલવામાં આવી રહ્યો હતો। ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને તાત્કાલિક તમામ ઘાયલ મજૂરોને હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં સારવાર દરમિયાન એક મજૂરનું મોત થઈ ગયું છે। મૃતકની ઓળખ નરેશ તરીકે થઈ છે, જેઓ ઝારખંડના ચતરા જિલ્લાના રહેવાસી હતા। તમામ ઘાયલો પણ ચતરા જિલ્લાના રહેવાસી છે। રાહુલ ગાંધીના રાત્રિ રોકાણના કાર્યક્રમને કારણે કામચલાઉ કેમ્પ બનાવવામાં આવ્યો હતો। આ દુર્ઘટના જિલ્લાના કોટવાલી કતઘર વિસ્તારના રામપુર રોડ 0 પોઈન્ટ પાસે સર્જાઈ હતી।